કોણ બોલ્યું એટલે તારો બાપ બોલ્યો. ભાઈ મારે ઊંઝા જવું હોય તમે ઊંઝા જો હો. ઓહો ભાઈ, આ તો લેતા જશો મને. તો લેતા જાઉં છો ના હે યાર, ખાલી સમજાવું હું બે લઈશું તમને. આ તો બેહી જાઉં. ઉભા રહો 2 મિનિટ. હું જોવો હો. જોવું પડે ને યાર, લિફ્ટ આલું હું તમને ઓળખતો નહીં. તમે ચેવા માણસ હો. હું માણસને અત્યારે કપડાથી ખબર પડે કે વ્યક્તિ કેવો હો. સારો વ્યક્તિ હોય ને તો વધો ના આવે, એના માટે ચેક કર્યું ના, પણ કપડાથી તો વ્યવસ્થિત વેલસેટ ઘરના લાવે. હા વેલસેટ શું જ તે. હા તો કશો વધો નહીં. બેહી જાઉં. હા વધો નહીં, બેહી જાઓ. હારું હારું. ચિયા ગોમના હો તે તમે? ગોમ ગંગાપુરા. ગંગાપુરા? ઓહો. હા ઊંઝાથી થોડું 5-7 કિલોમીટર જેવું. હા એરી એ ગંગાપુરા. હા એટલે ગંગાપુરા ના તો પછી તમે પેલા તભાભાઈ તો ઓળખતા છો. તભાભાઈ રમણભાઈ. તભા રમણ. હા હા ઓ અમે આગલે મેલામાં જ રહી. એવું ઓહો. બરાબર. હાલો હા તભાભાઈ, દીપો બોલો. શું કરો? એવું તમારું નામ હું? કરશનભાઈ. કરશનભાઈ કોંતી. કરશન કોંતી ગોઈંગ ગોમ. એવું અલ્યા તમારા પાછલા મહેલામાં પેલા કરશનભાઈ કોંતીભાઈ કરી રહ્યા એ મોણસ છે એવો વિશ્વાસ કરીએ એવું ખરો ને? હા ના બસ બીજું કોઈ નહીં, ખાલી એ જ પૂછું તું. હા ચમ આવું બધું ચો પૂછવાની જરૂર હતી? અરે યાર તમે હવે સમજ્યા નહીં વસ્તુ. કપડાથી તો તમે હારા લાગ્યા, પણ તમારા ગોમમાં મારે ચેક તો કરવું પડે કે ગોમમાં તમે કેવા વ્યક્તિ હો. અત્યારે તો કપડામાં બધા હારા ચોર હોય છે, કપડો હારો પહેરતા હોય ને ફરતા હોય. ના હું એવું નહીં, પણ મારે યાર ચેક કરવું પડે. ના બરાબર કરી લીધું ને ચેક. ખોટું ના લગાડતા, મારે ચેક કરવું પડે. ના કશો વાંધો નહીં, કહી દીધું ને તભાભાઈ ચેવો માણસ. ના હારું હો ને. આવી લાખોની ગાડી લઈને ફરતો હોય. હા ના બરાબર. હવે બેહું. હા હવે બેહો. હા તે કેટલા જવાનું એક્ઝેક્ટ તમારે? ઊંઝા એટલે આમ એક્ઝેક્ટ કેટલા જવાનું? ઊંઝામાં ગોધી ચોક. ગોધી ચોક? હા ગોધી ચોક. શું હતી? ગોધી ચોકમાં બાલ્યા માટે મારી હારી છે. બાલ્યા માટે તમારે હારી? ઓહો. એટલે આમ કેટલા એક્ઝેક્ટ કેટલા ગોધી ચોકમાં ગોધી બાપુનું પુતરું હોય ને, એમના જમણા હાથે બાલ્યો માટ છે. એમાં પહેલું જ ઘર મારા સસરાનું. એવું હોય? ઓહો મારા સસરાને ઘેર જવું. તો પેલા 1 મિનિટ ઉભા રહ્યો. હાલો હા વેલજીભાઈ, શું કરો ભાઈ? હવે હું કહું આપણે તમે તમારા જે મહેલો રહ્યો ને કારણ પહેલું જ મકવાન હા એવાના જમાઈ એક કરશનભાઈ કરીને એ માણસ છે એવો સારો ને? હા વધો નહીં હો ભાઈ. હા અલે યાર મારા ગોમમાં તો તપાસ કરી યાર. તમે ગોમમાં તપાસ કરી? હારીમાં કરવી પડે ભાઈ. અત્યારે માણસોના 2 રૂપ હોય, પોતાના ગોમમાં અલગ હોય ને હારીમાં અલગ ઇજ્જત હોય. હારીમાં માણસની ઓરિજિનલ ઇજ્જત ખબર પડે તો તમને કેવા ઘણા લોકો એ ચેક કરવું પડે યાર. આ તે ચેક કરી લીધું? હા ચેક કેવું હો? ના હારું કીધું. હારું હો ને? બાકી જમાઈ હારા. હા નહીં આવો યાર હું. ના યાર મારી શું હો ભાઈ કે વસ્તુ મારે ચેક કરવું પડે એકદમ ગમે તે મને ના બરાબર. ના બરાબર. તમે તમારી જગ્યાએ રાઈ દો. બરાબર. હવે બેહું? હા હવે બેહી દો. અલા ઉભા રહો, હું કહેતો તો ગંગાપુરા ના તમે? ઓહો. તો ગંગાપુરામાં તો પછી પેલા સુનિલભાઈ તો તમે ઓળખતા જ હશો. સુનિલભાઈ શૂન્ય સપાટો કોઈ? હા શૂન્ય સપાટો ખાસ ભાઈબંધ મારો. હા ને એક જ મેલામાં રહીએ છીએ. એક જ મેલામાં શૂન્ય સપાટો કરી લ્યો ફોન. તમે તાર બિંદાસ જો કરી લ્યો. ખાસ ભાઈબંધો? ખાસ ભાઈબંધ. તો પછી મારા ચો કરવાના આવે યાર. તમે કરી લ્યો, તમે કરજો. હવે તમે કરો હું કરું ફરક પડવાનો? ફરક પડે ને યાર. તમારો ખાસ ભાઈબંધ લગાવ ફોન હાલ ચેક લગાવી દઉં. ઈમો હું હા. હલો સુના, આ એક તારા ઓળખીતા ભાઈ મળ્યા તે લે વાત કરી લેજે. હલો શૂન્યા મારા હારા ટોપા, છેલ્લા 2 વર્ષથી તારો બાપો તને ફોન લગાવવા હોય ને તારાથી ફોન નહીં ઉપાડતો. કોણ બોલ્યું એટલે તારો બાપ બોલ્યો. છેલ્લા 2 વર્ષથી 5000 રૂપિયા લેવાના છે અને તું મને લબડાય તો મારા હારા. હાલો મૂકી દીધો મારા હારે વાને તો કાપી નાખ્યો. લાય 5000 રૂપિયા લાવજે. હું કરવા આપું? હું કરવા આપું એટલે
આ તારો ભાઈબંધ ખાસ છે એક મેલ્લા મોર્યો એના જોડે 5000 લેવાના અમારા. તો ભાઈબંધ મારો હો 5000 તો એને તારા ભાઈ લીધા હું શું કરવા આપું યાર? અલ્યા ઈને લીધા પણ એ મારો આરો મને ફોન જ ઉપાડતો નહીં. મારે કેટલા ધક્કા ખાવાના વાત કરે. તારો ખાસ ભાઈબંધ તી જ કીધું આ ફોન ફટ દઈને તારો ઉપાડ્યો મારો નહીં ઉપાડતો. મતલબમાં તને એર્યો આપી દે. એટલે મન શું કરવા હાલે રહ્યો? તારો ખાસ ભાઈબંધ તારા ફોને ઉપાડે તું તો બાજુ મેલા રોજ ઉઘરાણી કરી કે યાર મારે કેટલા ધક્કા ખાવાના. એ મારે એ બધું કોઈ લેવા ખાવા ના હોય ભાઈ. તમારે મને લઈ જાવ લઈ જાઓ પણ હું એના પૈસા નહીં આલવાનો. તમારે આપવું હોય તો આવે ન તો કોઈ ના બાકી આ ફોન હવે નહીં મળે. એટલે પણ ફોન હનો લોય તું યાર મારો. અરે પૈસા લેવાના તારા તો ભાઈબંધ. પણ મારા ભાઈ થોડા લેવાના હે યાર. તારા ભાઈબંધ જોડે તો લેવાના. જો હવે વધારે મગજમારી કરે નહીં 5000 રૂપિયા તું આપી દે નકા આ ફોન હું લઈ લઉં. એટલે પણ 50000 નો ફોન હે શું 5000 આપી દે? આ તો કોઈ ના 5000 આપી દે નકા અંદર મોય મુયે પાછું ઓકન દંડા બધું રાખું ફરી વળો એકર સુમસાન રસ્તો છે કોઈ નહીં આવે કહી દઉં તને. તું પકડને ભાઈ તારા 5000 લેવા ખાવા વગરના શૂન્યાને તો હું મોઢું ફેરવી નાખું એનું તું જો. હવે તારા ભાઈ જે કર્યો એ કર. તારો ખાસ મિત્ર છે યાર મારે કશું ના કહેવાય એમાં. આ મારા 5000 આવી ગયા ને યાર. 5000 તારા આવી ગયા. હું લિફ્ટ લેવા ઉપર હતો કે ગાવા ઉપર હતો એ હોય? તો તારા ભાઈબંધો કરતા ધ્યાન રાખવું પડે. તું તો બધી જગ્યાએ હારો નીકળે પણ તારો ભાઈબંધ ખરાબ નીકળે. આબાનું નહીં આપું. હજી તારે કેટલા ઓળખીતા નીકળે મારા કોપમાં. તું તો મને નવરો કરી કપડો પહેરવાનો ના. તું જવાન કર નહીં યાર. હું હેડ તો જતો રહ્યો.